ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષના એટલે કે સેકન્ડ યરના પેપર એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2 એટલે કે BCACFN 208 પેપરની વાત કરીશું. તેની અંદર આપણે જોઈશું યુનિટ 2 એટલે કે બ્લોક 1 ની અંદર યુનિટ 2 શેરનું મૂલ્યાંકન એટલે કે વેલ્યુએશન ઓફ શેર્સની વિગતવાર ચર્ચા કરીશું કે શેરનું મૂલ્યાંકન શું છે, એટલે શેર કોને કહેવામાં આવે છે, શેરનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે, ત્યારબાદ શેરને અસર કરતા એટલે કે શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, શેરનું મૂલ્યાંકન શા માટે કાઢવામાં આવે છે તેની વિગતવાર આપણે ચર્ચા કરીશું આજના લેક્ચરમાં. તો સૌપ્રથમ આપણે આજે તેની રૂપરેખામાં જોઈએ કે કયા કયા ટોપિક્સની આપણે ચર્ચા કરીશું. તો શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, શેરના મૂલ્યાંકનની જરૂરિયાતો, ત્યારબાદ શેરના મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે તે જોઈશું, હકના શેરનું મૂલ્યાંકન ને બોનસ શેરનું મૂલ્યાંકન. તો આ થઈ આપણી રૂપરેખા. હવે આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે વર્તમાન જે પણ સમય ચાલી રહ્યો છે તેની અંદર ધંધાના પ્રકારો પડી ગયા છે. એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, ત્યારબાદ છે ખાનગી કંપની, જાહેર કંપની. તો આવા વિવિધ જે પણ સ્વરૂપો છે તે અસ્તિત્વમાં આવી ગયા છે. કોના? તો ધંધાના. તો આ જે પણ સ્વરૂપો છે જેમાંથી એકાંકી પેઢી અને જે ભાગીદારી પેઢી છે તે શેર બહાર પાડી શકતી નથી. તો શેર જે બહાર પાડી શકતી નથી એટલે કે કઈ? તો એકાંકી પેઢી અને જે ભાગીદારી પેઢી છે તે પોતાના શેર બહાર કોઈ પણ શેર બહાર પાડી શકતી નથી. જ્યારે ખાનગી કંપનીની વાત કરીએ તો જે ખાનગી કંપની છે તે પોતાના અંગત સભ્યોને શું કરે છે? તે શેર બહાર શેર આપે છે. પરંતુ જ્યારે જાહેર કંપનીની વાત કરવામાં આવે તો જાહેર કંપની શું કરે છે? તે જાહેર જનતાને આમંત્રણ આપીને તે શેર ખરીદવા માટેનું આમંત્રણ આપી શકે છે અને આ દ્વારા તે શું કરે છે? જાહેર કંપની મૂડી એકત્રિત કરે છે અને આમ જાહેર કંપની શેર બહાર પાડી મૂડી ભેગી કરે છે. તો આ થયું એમ કે કઈ કંપની શેર બહાર પાડી શકે છે. તો માત્ર જાહેર કંપની જ જે જાહેર જનતા છે તેને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે અને પોતાની જે પણ કંપનીની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે તે આવી રીતે શેર બહાર પાડતા હોય છે. અને ખાનગી કંપની એ ફક્ત કોને છે? અંગત જે પણ સભ્યો છે તેને જ પોતાના શેર બહાર આપે છે. હવે આપણે વાત કરીએ છીએ કે શેર. તો શેર શું છે? તો આપણે જાણીએ છીએ જે પણ કંપનીની કુલ મૂડી છે તો કંપનીની જે પણ કુલ મૂડીને નાના નાના જે પણ વિભાગોમાં ફેરબદલ કરવામાં આવે તેમાં તેને વિભાગોમાં વહેંચવામાં આવે છે. માની કે કોઈ પણ ધંધાની કોઈ પણ કંપનીની જે પણ ઓનરશિપ છે તેને નાના નાના વિભાગોમાં વહેંચવામાં આવે છે ત્યારે તે દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો એક શેરનો અર્થ. એટલે કે શેરનો અર્થ એટલે કે જે પણ કંપનીની કુલ મૂડી કે કંપનીની જે પણ ઓનરશિપ છે તેને નાના નાના વિભાગોમાં ફેરબદલ કરવામાં આવે અને તેના દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો શેરનો અર્થ. હવે વાત કરીએ કે શેર. તો શેર કેટલા પ્રકારના હોય છે? તો શેર બે પ્રકારના હોય છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. કયા બે પ્રકારના? તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. હવે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, તો એમાં શું તફાવત છે આ બંને શેર વચ્ચે? તો જેમાં કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. કયા શેરને કંપનીએ બહાર પાડવા ફરજિયાત છે? તો ઇક્વિટી શેર. ઇક્વિટી શેર કંપનીએ હંમેશા બહાર પાડવા ફરજિયાત છે. જ્યારે પ્રેફરન્સ શેરની વાત કરીએ તો એમાં ફરજિયાત રહેતા નથી અને જ્યારે શેર બહાર પાડવામાં આવે છે ત્યારે કોઈ એક નિશ્ચિત કિંમતથી તે બહાર પાડવામાં આવે છે કે આટલી કિંમતથી શેર બહાર પાડવામાં આવશે. અને બીજી કિંમત એ શેરની કઈ હોય છે? દાર્શનિક કિંમત હોય છે. શેરની બીજી કિંમત એ શેરની દાર્શનિક કિંમત હોય છે. હવે શેરની જે પણ બજાર કિંમત છે એ દાર્શનિક કિંમત કરતાં કેવું વધુ પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. જે પણ શેરની બજાર કિંમત છે તે શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કે ઓછી હોય છે. આ શેના ઉપર ડિપેન્ડ કરે છે? શેરની બજાર કિંમત. તો એ શેરની જે પણ બજાર કિંમત છે તે કંપનીની આર્થિક અને નાણાકીય સ્થિતિને આધારે નક્કી થતી હોય છે. એટલે કે કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે અને નાણાકીય સ્થિતિ કેવી છે તેના ઉપર આ જે શેરની બજાર કિંમત છે તે નક્કી કરવામાં આવતી હોય છે.
હવે વાત કરીએ કે જે પણ શેરના બજાર ભાવને કંપનીના આર્થિક સ્થિતિ સિવાય પણ ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. તો કેવા પરિબળો કે આંતરિક પરિબળો પણ હોઈ શકે અને બાહ્ય પરિબળો, તે આપણે આગળ ચર્ચા કરીશું તેની કે કયા કયા પરિબળો અસર કરતા હોય છે. પછી જોઈએ તો શેરનું મૂલ્યાંકન. તો શેરનું મૂલ્યાંકન એટલે શું કે જે તારીખે શેરની ઉપજી શકતી કિંમત, એટલે કે જે તારીખે શેર બહાર પાડવામાં આવે ને તે તારીખે કે શેરની કેટલી કિંમત છે, તો શેરનું મૂલ્યાંકન એટલે ત્યારે શેરનું મૂલ્યાંકન એટલે કે તે તારીખે શેરની ઉપજી શકતી કિંમત. હવે વાત કરીએ શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. તો શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો એટલે કયા કયા પરિબળો આવે, તો કંપનીના આંતરિક પરિબળો અને કંપનીના બાહ્ય પરિબળો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કંપનીના આંતરિક પરિબળોની, તો ધંધાની આર્થિક પરિસ્થિતિ. હવે ધંધાની આર્થિક પરિસ્થિતિ છે તે શેના પરથી છે, આપણને કેવી રીતે જે પણ શેરનું મૂલ્યાંકન છે તે ધંધાની આર્થિક સ્થિતિ છે એ કેવી રીતે અસર કરતી હોય છે. તો જ્યારે પણ ધંધાની આર્થિક સ્થિતિ એટલે કે જે પણ ધંધા પાસે રહેલ મિલકત અને જવાબદારી, જે ધંધા પાસે દેવા કરતા મિલકતનું પ્રમાણ વધુ હોય તો ધંધાના જે પણ શેરની કિંમત છે એ વધુ હોય છે. અને જ્યારે એનાથી વિપરીત સ્થિતિ જોવા મળે તો એટલે કે ધંધામાં મિલકત કરતાં દેવું વધી જાય તો શેરની કિંમત તે કેવી થઈ જાય છે, નીચી થઈ જાય છે. તો આમ ધંધાની જે પણ આર્થિક સ્થિતિ છે તે શેરના મૂલ્યાંકનને અસર કરતી હોય છે. તો આ જે છે ધંધાની આર્થિક સ્થિતિ. ત્યારબાદ વાત કરીએ કંપનીની નફાકારકતા. તો કંપનીની નફાકારકતા શેર મૂલ્યાંકનને કેવી રીતે અસર કરે, તો જો કંપનીની નફાકારકતા વધુ, કંપનીનો નફો વધુ હશે તો શેરનું પણ મૂલ્ય વધુ હશે. તો આ જે પણ શેર હશે એટલે કે માની લો કે જે નફો કમાવાની ક્ષમતા, જે કંપનીની નફાકારકતા વધુ હશે તો શેરની કિંમત પણ વધુ ઊંચી જશે. અને જે પણ ધંધામાં નફાકારકતા ઓછી હશે તેવા ધંધાના શેરનું મૂલ્ય પણ ઓછું નક્કી થતું જોવા મળે છે. તો આમ એ કંપનીની નફાકારકતાને પણ અસર કરે છે શેરના મૂલ્યને. હવે ડિવિડન્ડની ચૂકવણી. તો ડિવિડન્ડની ચૂકવણી કેવી રીતે અસર કરતી હોય શેર મૂલ્યાંકનને, એટલે કે જ્યારે પણ કોઈ પણ શેર હોલ્ડર છે, પ્રેફરન્સ શેર હોલ્ડર કે ઇક્વિટી શેર હોલ્ડર હોય તો એ લોકોને નિયમિત ડિવિડન્ડ મળતું રહે તો એના પ્રમાણે શું થાય છે કે શેરના મૂલ્યાંકનને પણ અસર થતું હોય. જો નિશ્ચિત સ્વરૂપે ડિવિડન્ડ ન મળે શેર હોલ્ડરને તો એ લોકો શું થાય કે હા હવે આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા જેવું નથી. તો જો આવી રીતે શેરનું મૂલ્યાંકનને પણ ડિવિડન્ડની ચૂકવણી અસર કરતી હોય છે કે જ્યાં પણ નિશ્ચિત સ્વરૂપે ડિવિડન્ડની ચૂકવણી થાય છે ત્યાં શેરનું મૂલ્ય પણ કેવું રહે છે, ઊંચું રહે છે. ત્યારબાદ વાત કરીએ કંપનીની શાખ અને પ્રતિષ્ઠા. તો કંપનીની શાખ અને પ્રતિષ્ઠા એટલે કે જો કંપનીની શાખ અને પ્રતિષ્ઠા વધુ હશે તો તેમાં વધુ રોકાણ કરવામાં આવશે અને જો કંપનીની શાખ અને પ્રતિષ્ઠા ઓછી હશે તેવી રીતે રોકાણકારો પણ તેમાં ઓછું ઇન્વેસ્ટ કરશે. તો આ થઈ તેની શાખ અને પ્રતિષ્ઠા. કંપનીનું મૂડી માળખું. હવે કંપનીનું મૂડી માળખું એટલે શું કે કંપનીની જે પણ માલિકીની મૂડી કેટલી છે, ઓછીની મૂડી કેટલી છે, માલિકીની મૂડી અને ઓછીની મૂડીનું પ્રમાણ કંપનીના શેર મૂલ્યાંકનને અસર કરતી હોય છે. તો આમાં શું છે, મૂડી માળખું એટલે કંપનીનું મૂડી માળખું. હવે વાત કરીએ કંપનીના બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળો એ જે સંચાલકોના અંકુશમાં ન હોય તો એ બધા શું થઈ ગયા, બાહ્ય પરિબળો. એની અંદર કઈ આવે તો સરકારી નીતિ, દેશની રાજકીય પરિસ્થિતિ, રોકાણકારોનું વલણ, બજારની પરિસ્થિતિ. એટલે કે બજારની પરિસ્થિતિ એમાં શું આવે કે જો બજારમાં તેજી હોય તો શેરનું મૂલ્ય પણ વધી જાય. જો બજારમાં મંદી હોય તો શું થાય છે, બજારમાં એટલે કે શેરનું પણ પ્રમાણ ઓછું એટલે ઘટી જાય. તો આવી રીતે બજારની પરિસ્થિતિ પણ શેર મૂલ્યાંકનને અસર કરતી હોય છે. તો આ બધા થયા કંપનીના આંતરિક પરિબળો અને કંપનીના બાહ્ય પરિબળો. હવે આ જે શેર મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ છે તો એના પહેલા આપણે વાત કરીએ કે જે પણ શેર છે શેરના મૂલ્યાંકનની તે શા માટે જરૂર પડે છે શેરનું મૂલ્યાંકન કરવાની. તો તેની આપણે વાત કરીએ તો જ્યારે પણ કંપનીનું સંયોજન, સમાવેશ કે પુનઃરચના થાય છે ત્યારે આ શેરનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. પછી બીજી વાત જોઈએ તો જ્યારે પણ કોઈ પણ કંપનીના પ્રેફરન્સ શેર હોય તે પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે પણ તે શેરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી માની લો કે કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે અને એ પેઢીએ જે પણ શેરનું કે કોઈ પણ ભાગીદારી પેઢી છે તેણે વિસર્જન કર્યું છે પોતાની પેઢીનું, ત્યારે એ કોઈ પેઢીએ શેર ધારણ કરેલા છે તો એ શેરના ધારણ કરેલા હોય તો એનું પણ મૂલ્યાંકન કાઢવામાં આવે તો ત્યારે પણ આ શેર મૂલ્યાંકનની પદ્ધતિ છે શું છે, જરૂરિયાત બને છે.
હવે વાત કરીએ શેર મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ. તો આમાં મુખ્ય બે પદ્ધતિઓ છે. કઈ? શેરની આંતરિક કિંમત અને શેરની બજાર કિંમત. તો આ મુખ્ય બે પદ્ધતિઓ છે, શેરની આંતરિક કિંમત અને બજાર કિંમત. ત્યારબાદ છે શેરની વ્યાજબી કિંમત. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે શેરની આંતરિક કિંમત શું છે અને તે કેવી રીતે ગણવામાં આવે છે, શેરની બજાર કિંમત શું છે અને શેરની વ્યાજબી કિંમત શું છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ તો શેરની આંતરિક કિંમતની પદ્ધતિ. તો આ જે શેરની આંતરિક કિંમત શોધવાની પદ્ધતિ છે તે એની અંદર શું છે કે જે પણ ચોખ્ખી મિલકત કાઢવામાં આવે, એટલે કે આંતરિક કિંમતની પદ્ધતિનો શું છે કે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો આ ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે શું કરવાનું છે કે કુલ મિલકત, તો કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો ગણતરી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જ્યારે શેરની આંતરિક કિંમતની પદ્ધતિની વાત કરીએ તો જ્યારે મિલકતની કિંમતની ગણતરી કરવામાં આવે તો જ્યારે પણ પ્રશ્નમાં મિલકતની કિંમત નવી આપેલી હોય પ્રશ્નમાં, ત્યારે એ નવી કિંમતને ધ્યાનમાં લેવી જોઈએ. પરંતુ જો કંપનીની મિલકતની છે નવી કિંમત ન આપેલી હોય પ્રશ્નમાં અને જૂની કિંમત હોય તો એ જૂની કિંમતને જ ધ્યાનમાં લેવું જોઈએ. જો કોઈ પણ મિલકતની નું ઘસારા ભંડોળ પાકું સરવૈયું એટલે કે મૂડી દેવા બાજુ દર્શાવેલ હોય તો ઘસારા ભંડોળ એ મિલકતની કિંમતમાંથી શું કરવું જોઈએ? બાદ કરવું જોઈએ. માની લો કે યંત્ર છે 6 લાખનું યંત્ર છે, તો આ યંત્ર મિલકત દેવા બાજુ આપેલું છે. હવે આ યંત્રનો ઘસારો મૂડી દેવા બાજુ આપેલો છે 6000. ઠીક છે, આ 6000 આપેલું 60000 કરી દઈએ આપણે. તો આ 60000 આપેલા છે. તો જ્યારે પણ ચોખ્ખી મિલકત આપણે ગણવાની હોય ત્યારે આપણને પ્રશ્નમાં નવી મિલકત જ્યારે ન આપેલી હોય અને જૂની મિલકતથી જ ગણવાનું હોય અને ઘસારા ભંડોળ આપેલું હોય પ્રશ્નમાં, ત્યારે આ યંત્રની જે કિંમત હોય તેમાંથી ઘસારા ભંડોળ શું કરવાનું છે? બાદ કરવાનું રહેશે. અને જે કિંમત આવશે 6 લાખમાંથી 60000 બાદ કરતા જે પણ 5,40,000 આવે તે આપણે ક્યાં મૂકી દેવાનું છે? ચોખ્ખી મિલકતમાં, કુલ મિલકતમાં. તો આવી રીતે શું થયું આનું? આ નવી કિંમત એટલે કે મિલકતની ગણતરી કરવાની. હવે વાત કરીએ પાઘડીની કિંમત. તો પાઘડીની કિંમતમાં શું છે કે જ્યારે પણ પ્રશ્નમાં પાઘડીની નવી કિંમત આપેલી હોય ત્યારે ચોખ્ખી મિલકત ગણતરી વખતે તે ધ્યાનમાં લેવી. પરંતુ જો પ્રશ્નમાં નવી કિંમત પાઘડીની ન આપેલી હોય અને જૂની કિંમત જ આપેલી હોય તો તે ધ્યાનમાં લેવી જોઈએ નહીં. તો અહીંયા આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ પાઘડીની નવી કિંમત આપેલી હોય તો એ જ ધ્યાનમાં લેવી, પરંતુ જો ન આપેલી હોય નવી કિંમત તો જૂની કિંમતને પણ ધ્યાનમાં લેવી ન જોઈએ. પરંતુ મિલકતની કિંમતમાં એવું નથી બનતું. મિલકતની કિંમતમાં શું છે કે જ્યારે પણ નવી કિંમત આપેલી હોય તો નવી કિંમતને ધ્યાનમાં લેવું જોઈએ, અને જો નવી કિંમત ન આપેલી હોય તો જૂની કિંમતને ધ્યાનમાં લેવી જોઈએ. તો આ બંને વચ્ચે આ ડિફરન્સ છે. ત્યારબાદ વાત કરીએ અવાસ્તવિક મિલકત. તો અવાસ્તવિક મિલકતને પણ ચોખ્ખી મિલકતની ગણતરી વખતે ધ્યાનમાં લેવાતું નથી. તો આને પણ ધ્યાનમાં લેવાતું નથી. તો અવાસ્તવિક મિલકત એટલે કેવી મિલકત? જે બાંહેધરી કમિશનના પ્રાથમિક અને પ્રસારિત જે પણ ખર્ચા છે, ડિબેન્ચર એટલે કે શેરવટા વગેરે ધ્યાનમાં લેવાશે નથી, કારણ કે શું છે તેનું કશું પણ ઉપજી શકતું નથી. માટે અવાસ્તવિક મિલકત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. હવે વાત કરીએ કુલ દેવા. તો કુલ દેવામાં શું છે કે કુલ દેવા ગણતી વખતે નફા નુકસાન ખાતું, મૂડી ખાતું, સામાન્ય અનામત ખાતું, તો આ બધી વિગતો શું છે ધ્યાનમાં લેવામાં આવશે નહીં કુલ દેવા ગણતી વખતે. કંપનીનું વિસર્જન. હવે કંપનીનું વિસર્જન એટલે એમાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને આપેલ હોય તો સૌ પ્રથમ વિસર્જન સમયે શું થાય છે કે હંમેશા પ્રેફરન્સ શેરને જ પ્રથમ જે શેર હોલ્ડરો હોય છે તેમને શેર પરત કરવા એટલે કે નિશ્ચિત ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. એટલે કે જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ કંપનીના મૂડી માળખામાં હોય. તો આ મૂડી જે માળખામાં હોય
ત્યારે સૌ પ્રથમ શેરહોલ્ડર એટલે પ્રેફરન્સ શેરહોલ્ડરોને જ પ્રથમ ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. તો તેના કારણે શું થાય છે કે ચોખ્ખી મિલકત ગણતી વખતે તે ધ્યાનમાં લેવામાં આવતી નથી. શું નથી લેવામાં આવતી? પ્રેફરન્સ શેર મૂડી તો ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે વાત કરીએ શેરનું મૂલ્યાંકન. તો શેરનું મૂલ્યાંકન એટલે શું કે જ્યારે પણ શેરનું મૂલ્યાંકન હોય, પણ પહેલાં આપણે જ્યારે પાઘડીનું મૂલ્યાંકન અગાઉના તમે ચેપ્ટરમાં જોયું છે, જ્યારે પાઘડીનું મૂલ્યાંકન હોય તો તેમાં ફક્ત અને ફક્ત કયા રોકાણો ધ્યાનમાં લેવામાં આવે છે કે ધંધાકીય રોકાણો ધ્યાનમાં લેવાય છે. પરંતુ જ્યારે શેરનું મૂલ્યાંકનની વાત કરીએ ત્યારે બંને રોકાણો એટલે ધંધાકીય અને બિન ધંધાકીય રોકાણો બંને ધ્યાનમાં લેવાતા હોય છે. તો આવી રીતે શેરનું મૂલ્યાંકન. તો આ બધી જે વિગતો છે, મુદ્દાઓ છે તે ધ્યાનમાં રાખવા જરૂર છે. એના પછી તમે ગણતરી કરી શકો છો શેરની આંતરિક કિંમતની પદ્ધતિથી. હવે આપણે આ શેરની આંતરિક કિંમતની પદ્ધતિનું એક ઉદાહરણ દ્વારા સમજીશું કે કેવી રીતે તેની આંતરિક કિંમત કાઢવામાં આવે છે. તો નીચેની માહિતી પરથી ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધો. એમાં માહી કંપની પાસે કુલ મિલકત કેટલી છે? 8 લાખ અને કુલ દેવા છે 2 લાખ. કંપની દરેક રૂપિયા 100નો એક એવા 3000 ઇક્વિટી શેર ધરાવે છે. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? ચોખ્ખી મિલકત શોધવાની. તો ચોખ્ખી મિલકતનો સૂત્ર શું છે કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. હવે કુલ મિલકત કેટલી આપેલી છે? 8 લાખ આપેલી છે. તો 8 લાખ માઇનસ કરીશું, 8 લાખમાંથી 2 લાખ માઇનસ કરીશું. કુલ દેવા કેટલા છે? 2 લાખ. તો આપણને ચોખ્ખી મિલકત કેટલી મળી? 6 લાખ. હવે આ જે 6 લાખ મળ્યા છે તો આપણને શું કીધું છે અહીંયા કે ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધો. ઇક્વિટી શેરની આંતરિક કિંમત જ્યારે શોધવાનું કે ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને ફાળે આવતી ચોખ્ખી મિલકત અને ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. હવે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ફાળે આવતી ચોખ્ખી મિલકત કેટલી? તો 6 લાખ. તો આ 6 લાખ લીધા. અને ઇક્વિટી શેરની સંખ્યા કેટલી? તો અહીંયા આપેલું છે આપણને ઇક્વિટી શેર 3000 ઇક્વિટી શેર ધરાવે છે. તો 3000 લીધા અહીંયા. તો કેટલી આવી ઇક્વિટી શેરની આંતરિક કિંમત કેટલી આવી? તો ₹200. કેટલા આવ્યા? ₹200. તો આવી રીતે ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધવામાં આવે છે. હવે આપણે બીજી પદ્ધતિની વાત કરીએ. પહેલા આપણે કઈ પદ્ધતિ જોઈ? આંતરિક કિંમતની પદ્ધતિ. હવે બીજી પદ્ધતિ છે શેરની બજાર કિંમતની પદ્ધતિ. તો શેરની જે બજાર કિંમતની પદ્ધતિ છે તેની અંદર મુખ્યત્વે ઇક્વિટી શેરની 2 કિંમતો હોય છે. કેવી? ઇક્વિટી શેરની કેટલી કિંમતો હોય છે? 2. દાર્શનિક કિંમત અને શેરની બજાર કિંમત. હવે ઇક્વિટી જે શેરની દાર્શનિક કિંમત હંમેશા કેવી હોય છે? સ્થિર રહે છે, જે શેર બહાર પાડતી વખતે નક્કી થયેલ હોય છે. અને જ્યારે શેરની બજાર કિંમતમાં શું થાય છે? આગળ આપણે જોયું કે વધારો ઘટાડો થતો હોય છે. કોના કારણે? કે ધંધાની જે પણ આર્થિક સ્થિતિ છે, નાણાકીય સ્થિરતાને કારણે થતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે બજાર કિંમત શોધવા માટેનું સૂત્ર શું છે? તો ડિવિડન્ડનો દર ભાગ્યા અહીંયા શું આવશે? અપેક્ષિત વળતર દર. અહીંયા શું થઈ જશે? અપેક્ષિત અને ગુણ્યા કેટલા થઈ જશે? અહીંયા આ ગુણ્યા શેર દીઠ ભરપાઈ કિંમત. ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ કિંમત. હવે આ જે પણ સૂત્ર છે તેના પ્રમાણે આપણને આ શોધવા માટે કયા કયા સ્ટેપ અને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? તો પહેલા સૌપ્રથમ છે કંપનીનો સરેરાશ નફો. તો કંપનીનો એટલે કે પ્રશ્નમાં આપેલી માહિતીને આધારે કંપનીનો સરેરાશ નફો શોધવો. તો સરેરાશ નફો શોધવા માટે કે સરેરાશ નફો ગણતી વખતે જો નફો દર વર્ષે શું થાય? વધતો હોય તો નિયમ અનુસાર કયો લેવો જોઈએ? હંમેશા ભારિત નફો લેવો જોઈએ. કે એટલે કંપનીનો જે પણ સરેરાશ નફો શોધવા માટે જો કંપનીનો દર વર્ષે નફો વધતો જતો હોય તો ભારિત જે છે ભારિત સરેરાશ નફા મુજબ ગણવો જોઈએ. બીજી વાત કરીએ તો બજાર કિંમત શોધતી વખતે જો કંપનીમાં ડિરેક્ટર ફીમાં વધારો કે ઘટાડો થતો હોય તો તેમજ ભાડું, કરવેરા વગેરેમાં વધારો કે ઘટાડો થતો હોય તો તે ધ્યાનમાં લેવી નહીં. પછી ત્રીજી વાત છે કે નફો અને વહેંચણી પાત્ર નફો અલગ છે અને વહેંચણી પાત્ર નફો શોધવા માટે ડિબેન્ચર પર વ્યાજ, ઘસારાની જે પણ જોગવાઈ છે, અનામત ખાતે લઈ જવાની રકમ, કરવેરાની જોગવાઈ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ જે પણ વહેંચણી પાત્ર તમે નફો શોધો ત્યારે ડિબેન્ચર પર જે પણ વ્યાજ છે, ઘસારાની જોગવાઈ, અનામત ખાતે લઈ જવાની રકમ, કરવેરાની જોગવાઈઓ વગેરે ધ્યાનમાં લેવામાં આવશે. તો આ બાબતોનું ધ્યાન રાખવાનું આવે છે.
હવે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની આંતરિક કિંમત શોધી કાઢો. તો આ આંતરિક નું જ એક ઉદાહરણ છે જે આપણે જોઈએ એકવાર ફરીથી કે કંપની પાસે કુલ મિલકત કેટલી છે 24,60,000 અને કુલ દેવા છે 4,60,000. હવે કંપની ₹100 નો એક એવા કેટલા 5,000 ઇક્વિટી શેર ધરાવે છે અને ₹100 નો એક એવા કેટલા ધરાવે છે 2,000 ઇક્વિટી પ્રેફરન્સ શેર ધરાવે છે. હવે પ્રેફરન્સ શેર પર 1 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધીશું. તો ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધવા માટે કુલ મિલકત માઇનસ કુલ દેવા, તો કેટલા આવશે આપણને 20 લાખ આવશે. એટલે આ 20 લાખ આવી ગયા. 24,60,000 માંથી 4,60,000 બાદ કરતા કેટલા મળશે આપણને 20 લાખ. હવે આ જે પ્રેફરન્સ શેર મૂડી છે, તો પ્રેફરન્સ શેર મૂડી આપણે અહીંયાથી કેમ બાદ કરવી પડે, તો અહીંયાનો એક રીઝન છે કે જ્યારે પણ કંપનીની મૂડી માળખામાં પ્રેફરન્સ શેર પણ હોય ત્યારે જે પણ ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધતી વખતે ચોખ્ખી મિલકત માટે તેમજ ઇક્વિટી શેરના જે પણ ફાળે આવતી એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરના ફાળે આવતી ચોખ્ખી મિલકત શોધવા માટે ચોખ્ખી મિલકતમાંથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવી. કારણ કે જે પણ કંપની ધારાની જોગવાઈ મુજબ કંપનીના વિસર્જન સમયે આપણે આગળ જ જોયું કે જ્યારે પણ કંપનીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે જેને સૌ પ્રથમ કયા શેર હોલ્ડરને, તો પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. તેના માટે શું છે કે ચોખ્ખી મિલકતમાંથી ઇક્વિટી શેર હોલ્ડરના ફાળે આવતી જે પણ હોય છે તો પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવામાં આવે છે. તો પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ચૂકવવાનું જે પણ બાકી ડિવિડન્ડ હોય તે એ આપણી જે મિલકત ચોખ્ખી મિલકત આવી છે એમાંથી બાદ કરી દેવાનું. તો આપણને કેટલી ઇક્વિટી શેર હોલ્ડરને ફાળે આવતી ચોખ્ખી મિલકત કેટલી થઈ જશે 17,80,000. હવે એના સૂત્ર મૂકીએ તો 17,80,000 ભાગ્યા 5,000 કેટલા 5,000 કેમ, તો અહીંયા ઇક્વિટી શેર કેટલા ધરાવે છે 5,000, તો અહીંયા 5,000 લખ્યા. હવે રૂપિયા કેટલા મળ્યા આપણને ઇક્વિટી શેરની આંતરિક કિંમત 356. પ્રેફરન્સ શેરની આંતરિક કિંમત એવી જ રીતે શોધવાની કે પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ચૂકવવાનું બાકી ડિવિડન્ડ ભાગ્યા પ્રેફરન્સ શેરની સંખ્યા. તો કેટલા મળશે આપણને 2,20,000 પ્લસ 20,000 ભાગ્યા 2,000 તો કેટલા થશે ₹110. તો આ થઈ પ્રેફરન્સ શેરની આંતરિક કિંમત. હવે આપણે આગળ જોઈએ, આ થયું હતું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની આંતરિક કિંમત કેવી રીતે શોધવી તેનું ઉદાહરણ. હવે આપણે બજાર કિંમત કેવી રીતે શોધવી તેનું એક ઉદાહરણ દ્વારા જોઈશું કે મયુર લિમિટેડ ₹100 નો એક એવા 3,000 ઇક્વિટી શેર ₹80 ભરપાઈ ધરાવે છે તેમજ 12% પ્રેફરન્સ શેર દરેક ₹100 નો એવા 1,000 શેર ધરાવે છે. તેમનો 50% કર બાદ છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1,50,000, 1,20,000 અને 90,000 હતો. કંપનીના ડિરેક્ટર ફીમાં 14,000 નો વધારો થશે તેમજ સંચાલન ખર્ચમાં 7,000 નો ઘટાડો થશે. ત્યારબાદ છે અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો છે 12%. કંપની દર વર્ષે 15,000 અનામત ખાતે લઈ જાય છે અને ઇક્વિટી શેરની બજાર કિંમત શોધો. તો આપણે આ આખો દાખલો જોઈશું કેવી રીતે ગણવાનો છે. તો સૌ પ્રથમ આપણે વહેંચણી પાત્ર નફો શોધીશું એટલે કે સરેરાશ નફો. પહેલું સ્ટેપ શું છે આપણું, સરેરાશ નફો. જ્યારે પણ આપણે જોઈએ તો આગળ આપણને જે શું આપેલા છે 1,50,000, 1,20,000 અને 90,000. તો અહીંયા 1,50,000 પ્લસ 1,20,000 અને 90,000 ભાગ્યા 3. શું છે સરેરાશ નફો 1,50,000, 1,20,000 અને 90,000 ભાગ્યા 3. 3 કેવી રીતે આવ્યા તો 1, 2 અને 3 એવી રીતે 3. હવે કેટલા થશે 3,60,000. 3,60,000 ભાગ્યા 3 તો કેટલા થશે 1,20,000. આ આપણને શું મળી ગયું, પહેલા સૌ પ્રથમ સરેરાશ નફો. આપણે શું શોધવાનું છે બજાર કિંમત.
એટલે કે કોની બજાર કિંમત એટલે કે ઇક્વિટી શેરની બજાર કિંમત શોધવાની છે. સૌ પ્રથમ આપણે શું શોધવું પડે હંમેશા? સરેરાશ નફો. તો સરેરાશ નફામાં આપણને અનુક્રમે જે પણ નફો આપેલો છે તેને ગણવાનું, ભાગ્યા 3 કરીએ તો આટલા મળશે. પછી બીજું સ્ટેપ છે કે આ 1,20,000 છે તેની અંદર આપણે બાદ કરવાનું છે ડિરેક્ટર ફી. શું છે? ડિરેક્ટર ફીમાં જે પણ વધારો થયો હતો 14,000, તો આ 14,000 આપણે ડિરેક્ટર ફી બાદ કરીશું. કોનામાંથી? સરેરાશ નફામાંથી. તો આપણને કેટલું મળશે? 1,06,000. આ 1,06,000 મળ્યા. એમાં આપણે પ્લસ કેટલા કરીશું? સંચાલન જે પણ ખર્ચામાં ઘટાડો થયો હતો, સંચાલન જે પણ ખર્ચામાં કેટલો ઘટાડો થયો હતો? 7,000. તો આ 7,000 એડ કરીશું સરેરાશ નફામાં. તો કેટલા થશે? 1,13,000. 1,13,000 થયા. હવે આ 1,13,000 માંથી અનામત આપણે જોયું હતું કે અનામત, તો અનામત ખાતે લઈ જવાની જે પણ રકમ છે તો કેટલી હતી? 15,000. તો અહીંયા 15,000 એડ કરીશું. 1,13,000 પ્લસ માઇનસ 15,000 તો કેટલા આવશે? 98,000. થઈ ગયા 98,000. હવે આ જે પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની રહેશે. આપણે હમણાં જોયું પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેરની વાત કરીએ તો આપણે પ્રેફરન્સ શેર મૂડી પણ બાદ કરી દેવાની, કારણ કે તે વિસર્જન સમયે સૌપ્રથમ પરત કરવામાં આવે તો એને આપણે ગણતા નથી. તો જ્યારે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ હોય તો કેટલા ગણવામાં આવશે? 12,000. 12,000 થયા. તો ક્યાં કેટલા આવશે? અહીંયા પ્રેફરન્સ શેર મૂડી. ઠીક છે, અહીંયા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, અહીંયા અનામત, અહીંયા શું છે? સંચાલન ખર્ચમાં ઘટાડો, અને અહીંયા શું હતું? ડિરેક્ટર ફી. તો 98,000 માંથી 12,000 જાય તો કેટલા વધશે? વહેંચણી પાત્ર નફો 86,000. આ શું આવ્યું? વહેંચણી પાત્ર નફો. આ શું આવ્યું? વહેંચણી પાત્ર નફો. તો આવી રીતે પહેલા સૌ પ્રથમ શું કરવાનું? સરેરાશ નફો શોધવાનો. હવે સ્ટેપ નંબર 2. સરેરાશ નફો શોધ્યા પછી સ્ટેપ નંબર શું? કંપનીની ભરપાઈ ઇક્વિટી શેર મૂડી. કંપનીની કેટલી છે ભરપાઈ શેર મૂડી? તો 3,000 ઇક્વિટી શેર હતા અને ભરપાઈ કેટલી હતી? 80. તો 3,000 ગુણ્યા 80 તો કેટલા થશે? અહીંયા 2,40,000. આ થયું 2,40,000. હવે ડિવિડન્ડનો દર. ત્રીજો સ્ટેપ શું થશે? ડિવિડન્ડનો દર. વહેંચણી પાત્ર નફો જે આપણે હમણાં શોધ્યું ફર્સ્ટ સ્ટેપમાં, વહેંચણી પાત્ર નફો ભાગ્યા ભરપાઈ ઇક્વિટી શેર મૂડી. ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. આ થઈ ગયો ડિવિડન્ડનો દરનો સૂત્ર. વહેંચણી પાત્ર નફો ભાગ્યા ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો વહેંચણી પાત્ર નફો આપણે કેટલો શોધેલો હતો? 86,000. 86,000. ભરપાઈ ઇક્વિટી શેર મૂડી કેટલી શોધી આપણે? 2,40,000 ગુણ્યા 100.
થઈ ગયું 100. હવે આના કેટલા હશે? ડિવિડન્ડનો દર કેટલો મળશે આપણને? 35.83. 35.83. હવે લાસ્ટમાં આપણે શોધીશું ઇક્વિટી શેરની બજાર કિંમત, જે આપણને ક્વેશ્ચનમાં કીધું છે શેરની બજાર કિંમત. ઇક્વિટી શેરની બજાર કિંમત. ઇક્વિટી શેરની બજાર કિંમત. ડિવિડન્ડનો દર, એનો સૂત્ર શું છે? ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શું છે? ભરપાઈ, ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત. ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત. તો કેટલા છે? એ ડિવિડન્ડનો દર કેટલો છે? 35.83 ભાગ્યા અપેક્ષિત વળતર દર આપણને પ્રશ્નમાં આપેલો છે 12%, અને અહીંયા ભરપાઈ કિંમત કેટલી છે? 80. તો ઇક્વિટી શેરની કિંમત કેટલી મળશે આપણને? 238.86 રૂપિયા. કેટલા મળશે આપણને? 238.86. તો આ થયું ઇક્વિટી શેરની બજાર કિંમત. તો આવી રીતે ઇક્વિટી શેરની બજાર કિંમત શોધવામાં આવે છે. તો આ થયું ઇક્વિટી શેરની બજાર કિંમત શોધવાનું ઉદાહરણ. હવે આપણે વાત કરીએ શેરની વ્યાજબી કિંમત. આપણે બે પદ્ધતિ આપણે આગળ જોઈ, ઇક્વિટી શેરની આંતરિક કિંમત, શેરની આંતરિક કિંમત અને શેરની બજાર કિંમત. હવે વાત કરીએ શેરની વ્યાજબી કિંમત. તો શેરની વ્યાજબી કિંમતની પદ્ધતિ શું? તો કે જ્યારે પણ શેરની આંતરિક કિંમત તેમજ બજાર કિંમતને આધારે બંને કિંમતની સરેરાશ કિંમત શોધવાથી મળતી કિંમતને શું કહેવામાં આવશે? શેરની વ્યાજબી કિંમત. એટલે કે આંતરિક કિંમત તેમજ બજાર કિંમતને સરેરાશ કરવાથી જે પણ કિંમત મળે છે તેને વ્યાજબી કિંમત કહેવામાં આવે છે. તો આ તેનું શેરની વ્યાજબી કિંમતનું સૂત્ર છે. શેરની આંતરિક કિંમત શેરની બજાર કિંમત ભાગ્યા 2. હવે આમાં પણ સ્ટેપ બાય સ્ટેપ શોધવામાં આવશે. તો સૌ પ્રથમ શું છે? ચોખ્ખી મિલકતની ગણતરી કરવી. તો ચોખ્ખી મિલકતમાં કુલ મિલકત માઇનસ કુલ દેવા, જેમાં કુલ મિલકતમાં અવાસ્તવિક મિલકત, બિનધંધાકીય રોકાણો અને પાઘડીની જૂની કિંમત ધ્યાનમાં લેવી નહીં. હવે વાત કરીએ અપેક્ષિત નફો. એટલે સ્ટેપ 2 શું છે? એમાં અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફોમાં ચોખ્ખી મિલકત ગુણ્યા અપેક્ષિત વળતર દર ભાગ્યા 100. તો આ થયો અપેક્ષિત નફો. સરેરાશ નફાની ગણતરી. તો જેમાં સરેરાશ નફો શોધી તેમાંથી અનુક્રમે બિનધંધાકીય રોકાણોનું વ્યાજ, કરવેરા અને ડિવિડન્ડ બાદ કરવું. પછી ચોથું સ્ટેપ છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો આ થયું અધિક નફોનું સૂત્ર. પાઘડી તો અધિક નફો ગુણ્યા વર્ષ, ખરીદીના વર્ષ અથવા જે પણ ગણ્યું હોય તે, એટલે કે અધિક નફો ગુણ્યા વર્ષ. કયા? ખરીદીના વર્ષ. તો આપણને શું મળશે? પાઘડી. પછી શેરની આંતરિક કિંમત શોધવાનું, એટલે કે જ્યારે પ્રશ્નમાં નવી પાઘડીની રકમ આપેલ હોય ત્યારે કયું સૂત્ર મુકાશે? એટલે કે આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકત નવી પાઘડી સહિત પ્લસ બિનધંધાકીય રોકાણો પ્લસ શેરના બાકી હપ્તા ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. બીમાં શું છે? કે જ્યારે પ્રશ્નમાં નવી પાઘડીની રકમ ન આપેલ હોય ત્યારે તો આંતરિક કિંમતનું સૂત્ર શું બનશે? કે ચોખ્ખી મિલકત પ્લસ બિનધંધાકીય રોકાણો અને શેરના બાકી હપ્તા ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. અને સાતમું સ્ટેપ શું બનશે? કે શેરની બજાર કિંમત માટે ડિવિડન્ડનો દર. તો ડિવિડન્ડનો દર શોધવા માટે વહેંચણી પાત્ર નફો ભાગ્યા ભરપાઈ શેર મૂડી ને ગુણ્યા 100. તો આ થયું. અને આઠમું સ્ટેપ છે શેરની બજાર કિંમત. એટલે છેલ્લે બજાર કિંમત શોધવાનું. તો ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત. પછી લાસ્ટમાં છે વ્યાજબી કિંમત, એટલે કે શેરની આંતરિક કિંમત પ્લસ શેરની બજાર કિંમત ભાગ્યા 2. તો આ થયું શેરની વ્યાજબી કિંમત શોધવાનું સૂત્ર. તો આવી રીતે સ્ટેપ ફોલો કરીને આપણે શું શોધવાનું છે? શેરની વ્યાજબી કિંમત. હવે આપણે આ એક ઉદાહરણ દ્વારા લઈશું કે પારુલ લિમિટેડનું 31/3/2018 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલ છે. આ પાકું સરવૈયું છે, એમાં મૂડી દેવા અને મિલકત લેણા આપેલા છે, જેમાં ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 100 નો 15 લાખ
10% પ્રેફરન્સ શેર મૂડી દરેક ₹100 5 લાખ, સામાન્ય અનામત 5 લાખ, 12% ડિબેન્ચર્સ 3 લાખ, ચાલુ દેવા 12 લાખ. તો ટોટલ સરવાળો કેટલો થાય છે અહીંયા 40 લાખ. તેવી જ રીતે મિલકત લેણાની વાત કરીએ તો પાઘડી કેટલી છે 9 લાખ, જમીન મકાન 12,50,000, યંત્રો 8,50,000 ને ચાલુ મિલકત છે 10 લાખ. તો આ બધાનો સરવાળો કરતા કેટલો મળે છે 40 લાખ. હવે વધારા જે છે નીચેની માહિતીને આધારે ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત શોધો. તો પાઘડીની નવી કિંમત આપેલી છે 10 લાખ નક્કી થઈ છે. જમીન મકાનની કિંમતમાં 50,000નો ઘટાડો થયો છે. ચાલુ મિલકતની કિંમતમાં 9,50,000 અને અપેક્ષિત વળતરનો દર 12% છે. 50% લેખે કરવેરા બાદ નફો કેટલો છે 5,50,000 છે. તો આ શું થયું, આપણે એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ પરથી આપણને શેરની વ્યાજબી કિંમત શોધવાની છે. તો શેરની વ્યાજબી કિંમત શોધવા માટે એનું સૌપ્રથમ શું હતું, એનું સ્ટેપ 1 ચોખ્ખી મિલકત. તો ચોખ્ખી મિલકત શોધીએ પહેલા. કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો આ શું મળશે આપણને ચોખ્ખી મિલકત. હવે કુલ મિલકતની અંદર કયા કયા આવશે? કુલ મિલકતની અંદર પાઘડી કેટલી છે 10 લાખ. કેટલી આપેલી છે આપણને 10 લાખ. કેવી રીતે? તો નવી કિંમત જ ધ્યાનમાં લેવાની છે. તો કેટલી આવશે 10 લાખ આવશે. ત્યારબાદ જમીન મકાન 12 લાખ આવશે. ત્યારબાદ યંત્રો 8,50,000, 9,50,000 શું આવશે ચાલુ મિલકત. અને આ કે શું થશે કુલ મિલકત કેટલી થશે 40 લાખ. આ 40 લાખમાંથી કુલ દેવા કેટલા છે તે બાદ કરવાના. કુલ દેવા છે 12%ના ડિબેન્ચર 3 લાખ. ત્યારબાદ ચાલુ દેવા 12 લાખ અને 5 લાખ શું છે 10%ની પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ. તો કેટલા થશે કુલ દેવા? કેટલા થશે 20 લાખ થશે. તો આ 40 લાખમાંથી 20 લાખ બાદ કરતા ચોખ્ખી મિલકત કેટલી મળશે આપણને 20 લાખ મળી. હવે 20 લાખ મળી એમાંથી અપેક્ષિત નફો શોધવાનો છે. તો અપેક્ષિત નફોનું સૂત્ર શું હતું તે આપણે આગળ જોઈએ. અપેક્ષિત નફાનું સૂત્ર ચોખ્ખી મિલકત ગુણ્યા અપેક્ષિત વળતર દર ભાગ્યા 100. તો ચોખ્ખી મિલકત 20 લાખ આવી, અપેક્ષિત વળતર દર આપણને પ્રશ્નમાં આપેલ છે 12%. તો આ 12% લઈશું. અપેક્ષિત નફો 20 લાખ આપેલા છે આપણને અહીંયા 20 લાખ ગુણ્યા 12% એટલે 100. તો અપેક્ષિત નફો આપણને કેટલો મળી જશે 2,40,000. કેટલા મળી જશે 2,40,000. હવે ત્રીજું સ્ટેપ લઈએ. આ પહેલું સ્ટેપ થયું, આ બીજું સ્ટેપ થયું. ત્રીજું સ્ટેપ આવશે સરેરાશ નફો. તો સરેરાશ નફો જે છે એમાં 5 લાખ 50% કરવેરા બાદનો નફો. તો કરવેરા બાદનો નફો જે પણ છે તે કેટલો છે 5,50,000. $5,50,000. એમાંથી શું બાદ કરવાનું છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલા હતા 50,000. તો 50,000 બાદ કરતા
કેટલા આવશે અહીંયા 5 લાખ. કેટલા આવી ગયા 5 લાખ. તો આ થઈ ગયું સરેરાશ નફો. સરેરાશ નફો આવી ગયો. હવે ચોથું સ્ટેપ છે શેરની આંતરિક કિંમત. શેરની આંતરિક કિંમત શોધીએ. તેનું સૂત્ર હતું ચોખ્ખી મિલકત નવી પાઘડી સહિત, એટલે નવી પાઘડી આપેલી છે તો પ્લસ બિન ધંધાકીય રોકાણ પ્લસ શેરના બાકી હપ્તા ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો ચોખ્ખી મિલકત કેટલી આવી નવી પાઘડી સહિત? તો 20 લાખ આવી. આંતરિક શેરની આંતરિક કિંમત શેરની આંતરિક કિંમતમાં આપણે 20 લાખ લઈશું. શું છે? પાઘડી સહિત ચોખ્ખી મિલકત તો 20 લાખ પ્લસ બિન ધંધાકીય રોકાણો પ્લસ શેના બાકી હપ્તા તો કેટલા છે? 10 લાખ છે. પ્લસ 10 લાખ ભાગ્યા 15,000, એટલે કે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી આપેલી હતી? 15,000. તો અહીંયા 15,000 લખીશું. તો આ બધાનો ભાગાકાર સરવાળો કરતા કેટલા મળશે આપણને? ₹200. તો આ શું મળી ગયું આપણને? શેરની આંતરિક કિંમત. હવે શેરની બજાર કિંમત. શેરની બજાર કિંમત શોધીશું. ડિવિડન્ડનો દર, એનું સૂત્ર શું હતું? ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત. તો ડિવિડન્ડનો દર કેટલો હતો એ આપણને શોધવાનો છે. એટલે કે ડિવિડન્ડનો દર આપણે કેવી રીતે શોધીશું? તો વહેંચણી પાત્ર નફો ભાગ્યા ભરપાઈ શેર મૂડી ગુણ્યા 100. તો વહેંચણી પાત્ર કેટલો નફો મળ્યો આપણને? 5 લાખ. 5 લાખ ભાગ્યા 15 લાખ, એટલે કે ભરપાઈ શેર મૂડી કેટલી છે? 15 લાખ ગુણ્યા 100. તો એનું શું મળશે આપણને? 33.33%. તો 33.33% મૂકીશું ડિવિડન્ડના દરમાં ભાગ્યા અપેક્ષિત વળતર દર આપણને એક પ્રશ્નમાં આપેલો છે 12% ગુણ્યા 100. તો આપણને શેરની બજાર કિંમત કેટલી મળી ગઈ? ₹277.75. કેટલી મળી ગઈ? 277.75. હવે શેરની વ્યાજબી કિંમત. તો શેરની વ્યાજબી કિંમતનું સૂત્ર શું છે? કે શેરની આંતરિક કિંમત એટલે કે શેરની આંતરિક કિંમત પ્લસ શેરની બજાર કિંમત ભાગ્યા 2. હવે આંતરિક કિંમત કેટલી મળી આપણને? 200 મળી. તો એ આપણે સૂત્રમાં મૂકીશું 200 પ્લસ બજાર કિંમત કેટલી મળી આપણને? 277.75 ભાગ્યા 2. તો આપણને કેટલા મળશે? 238.87. તો આ શું થઈ ગયું આપણને? શેરની વ્યાજબી કિંમત. શું મળી આપણને? શેરની વ્યાજબી કિંમત 238.87. તો આવી રીતે શેરની વ્યાજબી કિંમત શોધવાનું આ સૂત્ર છે. હવે આપણે જોઈએ હકના શેરનું મૂલ્યાંકન. તો હકના શેરનું મૂલ્યાંકન કેવી રીતે? કે જ્યારે પણ હકના શેર એટલે કે કોઈ પણ કંપની સારી રીતે ચાલી રહી હોય ને વેચાણ અને નફો વધતો જતો હોય તેમજ લોકોની માંગને પહોંચી વળવા માટે તેમણે ધંધાનો વિસ્તાર કરવો પડે છે. ને વિસ્તરણ માટે કંપનીને શું થાય છે? મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. મૂડી ઊભી થાય છે. અને આ મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે ફરીથી શું કરે છે? ફરીથી શેર બહાર પાડે છે. ને આ બહાર પાડેલા શેરની ખરીદીને જે પ્રથમ અધિકાર છે એ કંપનીના જૂના શેર હોલ્ડરોને આપવામાં આવતો હોવાથી તો આવા શેરને કેવા શેર કહેવામાં આવે છે? હકના શેર કહેવામાં આવે છે.
અને હકના જે શેર ધારણ કરનાર શેર હોલ્ડરો છે તે પોતાને મળેલા હકના શેરનું વેચાણ કરી શકે અને હકના શેરનું જે પણ રાખી જૂના શેર પણ વેચી શકે છે. અને માત્ર જૂના શેરનું વેચાણ નહીં કરવામાં આવે તો હક બાદ પણ જે વેચાણ કહેવાય છે. અને જો હકના શેરની સાથે જૂના શેર પણ વેચવામાં આવે તો હક સાથે વેચાણ કહેવાય છે. આ થયું હકના શેરનું મૂલ્યાંકન. તો હકના શેરનું મૂલ્યાંકનનું સૂત્ર શું છે? તો R ભાગ્યા N પ્લસ R. તો આ સૂત્ર એની R ની વ્યાખ્યા શું છે? હકની કિંમત, R ની છે હકના શેરની સંખ્યા, N ની સંખ્યા છે જૂના શેરની સંખ્યા અને ત્યારબાદ છે M ની શેરની બજાર કિંમત ને S ની છે શેરની માંગેલી કિંમત. તો આ થયું હકના શેરનું મૂલ્યાંકન કરવાનું સૂત્ર. તો આ તેનું એક ઉદાહરણ છે. હવે આપણે જોઈએ બોનસ શેરનું મૂલ્યાંકન. તો બોનસ શેરનું મૂલ્યાંકન એટલે શું કે જ્યારે પણ એકાંકી સ્વરૂપમાં હોય પેઢી ત્યારે તેનો નફો બધો ધંધાનો માલિકનો જ હોય છે અને જ્યારે ભાગીદાર પેઢીની વાત કરીએ ત્યારે ભાગીદારો વચ્ચે નફો વહેંચાઈ જતો હોય છે. તો આમ કંપનીમાં પણ શું થાય છે કે જે પણ કંપનીનો નફો હોય છે તે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવે છે. પરંતુ જે પણ કંપનીનો બધો જ નફો છે એ શેર હોલ્ડરોને વહેંચી દેવામાં આવતું નથી, પરંતુ તેમાંથી કંપનીએ નક્કી કર્યા મુજબનો નફાનો અમુક ભાગ શેર હોલ્ડરોને આપવામાં આવતો હોય છે. જ્યારે બાકીનો ભાગ જે છે અનામત ખાતે લઈ જવામાં આવે છે ને જ્યારે આ અનામત ભંડોળની રકમ વધુ થઈ જાય છે ત્યારે નફો કંપની પોતાના શેર હોલ્ડરોને વહેંચે છે, પરંતુ ડિવિડન્ડ તરીકે નહીં. શું છે એ? ડિવિડન્ડ તરીકે નહીં, પણ આ એકઠો થયેલો કંપનીનો જે પણ નફો છે તે શેર હોલ્ડરોને શેના સ્વરૂપે આપે છે? તે રોકડ સ્વરૂપે નહીં, પરંતુ બોનસ શેરના સ્વરૂપે આપે છે. એટલે તેને શું કહેવામાં આવે છે? બોનસ શેરનું બોનસ શેર. તો અને આ જે ચાલુ શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલા શેરના પ્રમાણમાં કોઈ પણ અવેજ લીધા વગર બોનસ શેર ફાળવવામાં આવતા હોય છે. એટલે કે જે કંપનીના શેર હોલ્ડરો હોય છે તેમને કોઈ પણ અવેજ લીધા વિના આ બોનસ શેર આપવામાં આવતા હોય છે. તો આને શું કહેવામાં આવશે? બોનસ શેર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેરનું મૂલ્યાંકન એટલે કે શેર શું છે, શેરનું મૂલ્યાંકન શાના માટે કરવામાં આવે છે, શેરના મૂલ્યાંકનની પદ્ધતિઓ શું છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. Thank you. स्वाध्यायः परमः